અષાઢ મહિનો અત્યારે ચાલી રહ્યો છે ને અષાઢ મહિનાનું વર્ણન કેવું હોય પિંગળશી બાપુએ બહુ સરસ લખ્યું છે। અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ। કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હોય ને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતો હોય, પણ છેલ્લા કેટલાક સમયથી આ અષાઢી વાદળ ગાયબ થઈ ગયા છે। આકાશ કોરું ધાકોર થઈ ગયું છે। એવું લાગે છે કે જાણે વરસાદે બ્રેક મારી દીધી છે। મેઘરાજાનો મિજાજ બદલાઈ ગયો છે અને ગરમી વધી રહી છે, તો બીજી બાજુ વરસાદ રોકાતા હવે ખેતરો ઉપર તરાપ વાગી રહી છે વરોપની અને ખેડૂતો મેઘાની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે। જો કે મેઘાનો બીજો રાઉન્ડ હવે શરૂ થવાનો છે, પણ ક્યારે શરૂ થશે, ક્યારથી શરૂ થશે એની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે ને। તો હવે જુઓ કે ક્યારે ફરી આકાશમાં એક કાળા ડિબાંગ વાદળો જોવા મળશે। મેઘરાજાનો બદલાયો મૂડ, વરસાદી વાદળો થયા ગુમ, ચોમાસામાં ગરમી લેશે સૂડ। આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે। આવતાની સાથે મેઘરાજા કેટલાક વિસ્તારમાં તૂટી પડ્યા। હાલત એવી બની કે કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા અને જિંદગીઓ બોટમાં જોવા મળી હતી। તમને માનવામાં નહીં આવે, પણ અંદાજિત 1 મહિનામાં જ મેઘરાજાએ હાફ સેન્ચુરી લગાવી દીધી, એટલે સિઝનનો 51% જેટલો વરસાદ ખાબક્યો। ગુજરાતના દરેક ઝોનમાં એક સરખો 50% આસપાસ વરસાદ પડ્યો, ન તો વધારે ન તો ઓછો। જોકે હવે મેઘરાજાનો મૂડ બદલાતા વરસાદી વાદળો ગાયબ થયા છે। આકાશ કોરું ધાકોર જોવા મળી રહ્યું છે। અષાઢમાં પણ સૂર્યદેવના દર્શન થઈ રહ્યા છે। આગાહીકાર પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે ગુજરાતના માથે કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે આ વરસાદી બ્રેક લાગી છે। રાજ્યની અંદર જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસથી વરાપ જેવો માહોલ છે। કોઈ જગ્યાએ અત્યારે ખાસ કોઈ વરસાદ નથી નોંધાયા 4-5 દિવસની અંદર, અને આ એક પ્રકારે વાતાવરણ છે અત્યારે આપણું ખુલ્લું થઈ ગયું છે। અત્યારે ગુજરાત ઉપર કોઈ જ પ્રકારની વરસાદી સિસ્ટમ છે તે સક્રિય નથી। જોકે રાજ્યમાં વરસાદ રોકાતા ગરમી વધશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદ રોકાતા તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી उचकाશે। तापमान में देखिए थोड़ा राइजिंग ट्रेंड रहेगा, बारिश का एक्टिविटी कम हो गया, थोड़ा राइजिंग ट्रेंड रहेगा, लेकिन ज़्यादा नहीं है। एनएलसी कैटेगरी में જોકે અણધારા વરસાદે રાજ્યના ખેડૂતોની મુશ્કેલી ડબલ કરી નાખી છે। ખેડૂતોને પહેલો માર પડ્યો વહેલો વરસાદ આવતા, તો બીજો માર પડ્યો વરસાદ તૂટી પડતા, અને હવે વરસાદ રોકાતા વરાપે તરાપ મારી છે। સિઝનની શરૂઆતમાં વડોદરા ડેસર તાલુકાના ખેતરોમાં ઉનાળુ બાજરી ખેતરોમાં લહેરાતી હતી, જ્યાં વહેલો આવેલો વરસાદ દુશ્મન બનીને ત્રાટક્યો હતો અને એક જ ઝાટકામાં ખેતરોમાં પડેલો બાજરીનો પાક બરબાદ થઈ ગયો। પશુઓને ખવડાવવા માટે બાજરીના પૂળા પણ ન બચ્યા। હું એવું થયું છે કે ધાર્યા કરતો વરસાદ વહેલો આવ્યો, એમાં અમારા ખેડૂત ભાઈઓ છેતરાઈ ગયા। એટલા માટે છેતરાયા કે જો ખેડૂતો જાણતા હોત કે વરસાદ વહેલો આવવાનો તો બાજરી વહેલી કાપી અને વહેલી અવેરી નાખોત। વરસાદ પડવાથી અમારી બાજરી તમામ ખેડૂતોની પલળી ગઈ અને એક પણ દોણો ખેડૂતો ઘેર નહીં લઈ ગયા। ખેડૂતોને ખાવાનો પણ દોણો રહ્યો નહીં, એક પણ ડબ્બો ખેડૂત ઘેર નહીં લઈ ગયા। અમારા પશુપાલન માટે પણ અમારા ઘાસચારો પણ બિલકુલ રહ્યો નહીં। પશુપાલન ઘાસચારા વગર અત્યારે તરફડો મારે છે। આ ખેતીમાં બાજરી પાક, ઊભો પાક બધોય બળી ગયો અને પલળી ગયો, કશું જ ખાવાનું રહ્યું નહીં। ઘાસે ના મળ્યો કે બાજરી ના મળી, શું ખાવું પીવું હવે। જ્યારે હવે વરસાદે વિરામ લઈ વરાપ કાઢ્યો છે, ત્યારે ખેડૂતોએ પોતાના ખેતરોમાં દોટ લગાવી છે, જેઓ ફરી ખેતીમાં જોતરાયા છે। પરંતુ ખેડૂતોના મગજમાં મેઘરાજાનો ડર ઘૂસી ગયો છે કે ફરી મેઘરાજા મંડાશે તો તેમની સિઝન ફેલ થઈ જશે। કે અત્યારે અમારો વરાપ થઈ રહ્યો, પણ અત્યારે વરાપ થઈ રહ્યો ખરો, પણ અત્યારે અમે 1 મહિનો અમે ખેતી લેટ પડ્યા છીએ। જો વરસાદ મોડો પડ્યો હોત તો અમારા આ કંઈ ખેતીમાં નુકસાન જવાનું નહોતું, પણ અમારા વરાપ લેટ પડ્યો। અમે બીજું તો એવું કે અમારા કપાસમાં પણ અમે લેટ પડ્યા છીએ। આપણે વરાપ થયા છે, જેથી કરીને ખેતી થઈ જાય એવી પોઝિશન નથી અને અમે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। એટલે વરાપ થયો છે, ખેતીની તૈયારી તો કરો છો ને? ભાઈ તૈયારી કરીએ છીએ, પણ ઘાસ બહુ વધી ગયું છે, બરાબર, એટલે ખેડવાનું ચાલે છે, પરંતુ વધારે વરસાદ પડે તો અમારે નુકસાનકારક છે। તો આવી જ રીતે ખેડાના મહુધામાં પણ ખેડૂતોને ડબલ માર પડ્યો છે। વિસ્તારના મોટાભાગના ખેડૂતોએ ડાંગરની ખેતી કરી છે, જેને પાણીની વધુ જરૂર હોય છે, પણ મેઘરાજાએ બ્રેક લગાવતા પાણી વગર વાવેલા ધરું સુકાઈ રહ્યા છે।
વિસ્તારના કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવે તેવી વ્યવસ્થા છે, પણ જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે કેનાલમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જે પાણીને અવરોધી રહ્યા છે, જેને ખુદ ખેડૂતો કેનાલની સાફ સફાઈમાં જોતરાયા છે. જુઓ સાહેબ, આ ખેડૂતો ઉપર સરકારી અધિકારી બાબુઓનો ત્રાસ. ખેડૂતો પાણીથી વંચિત હોવાથી આ જાતે સાફ કરવું પડે છે અને અધિકારીઓ ઘેર બેઠા બેઠા રૂપિયા કમાય છે ટેન્ડરિંગ કરીને અને પેપર ઉપર બતાવે છે કામ થઈ ગયું. બગડિયાને ખખડાયો. ખેડૂતો કહી રહ્યા છે કે દર ચોમાસે આવો ડબલ માર સહન કરવો પડે છે. એક બાજુ વરસાદ રોકાયો છે તો બીજી બાજુ સિંચાઈનું પાણી નથી મળતું. ખેતી કરવી તો કરવી કેવી રીતે? મેન પ્રશ્ન અઠવાડિયાથી વરસાદ આવતો નથી અને સમસ્યા અહીં જંગલ કટિંગ આ જંગલ ખાતા જેવું કેનાલમાં થઈ ગયું છે એટલે અહીંયા પાણી આવતું નથી. અમે વાર રજૂઆત કરી છે પણ સતત કોઈ અધિકારી અહીંયા આવતા નથી જોવા માટે. 10 નંબરની માઇનરમાં પાણીની વિકટ સમસ્યા હોય છે દર ચોમાસે ઉનાળે, પણ એનો કોઈ તંત્ર દ્વારા કે મહી સિંચાઈના કાર્યપાલક ઇન્જિનિયરશ્રી કે કોઈ અધિકારીએ આજ સુધી કોઈ નિકાલ કર્યો નથી. કાલે અમે લોકોએ જાતે ખેડૂતો 10 થી 15 ખેડૂતો ભેગા થઈ અને 10 નંબરની માઇનરનું લગભગ 250 થી 300 મીટર સુધી સાફ સફાઈ અને ઝાડી ઝાંખરાનું કટિંગ કરી અને સાઈડમાં કર્યું, છતાં પણ આજે લગભગ 5-6 બખનરી ચાલુ થઈ છે એટલું પાણી આવ્યું છે. સાહેબ, અઠવાડિયાથી વરસાદ કંઈ પડતો નથી. મહીસિંચી કેનાલ આલેલી છે અહીં, તે સુધી અમને પાણી પણ મળતું નહીં, જંગલ કટિંગ પણ થયું નહીં. ઉનાળે શિયાળે સાહેબ લોકો બધા બેસી રહ્યા છે, અમને કે પાણી મળતું નહીં. અત્યારે ખેતરમાં ધરું પણ લાયેલા છે, જમીન સૂકી છે, પાણી મળતું નહીં, જંગલ કટિંગ કરવા આવતા નહીં. ઉપર વરસાદ પડતો નથી અને કોઈ અમારી દેખભાળ જોવાય અમને આવતા નથી. આમ હાલ આખા ગુજરાતમાં એક જ ચર્ચા છે કે આ મોન્સૂનની બ્રેક ઢીલી ક્યારે પડશે, ઉઘાડ ક્યારે પૂરો થશે, ફરી ક્યારે માથે કાળા ડિબાંગ વાદળો બંધાશે, ક્યારે મેહુલિયો વરસશે. ગુજરાતના જાણીતા આગાહીકાર પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે આગામી 22 તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે, જે પહેલા કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડશે. પણ હવે આવનારા દિવસમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થાય તેવી સંભાવનાઓ છે. જો કે વરસાદનો રાઉન્ડ ચાલુ થાય એ પહેલા પણ હળવા છૂટાછવાયા ઝાપટાઓની અસર છે એ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં જોવા મળશે. ત્યારબાદ 22 તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થાય તેવું એક અનુમાન છે. 22 તારીખથી જે વરસાદના વિસ્તારોમાં વધારો થશે એ લગભગ 29 જુલાઈ સુધી એ વરસાદનો રાઉન્ડ ચાલશે અને 22 થી લઈને 29 જુલાઈ વચ્ચે જે વરસાદો હશે તે મધ્યમથી ભારે વરસાદ હશે, સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતને લાભ આપે એ પ્રકારના વરસાદો હશે. એટલે 22 થી 29 જુલાઈ વચ્ચે સારા વરસાદનું એક અનુમાન છે, જેમાં 2 થી લઈ અને 5-7 ઇંચ સુધીના વરસાદો છે એ નોંધાઈ શકે છે. પણ 22 થી 29 જુલાઈનો જે વરસાદનો રાઉન્ડ ચાલુ થાય એ પૂર્વે 19, 20 અને 21 તારીખ દરમિયાન પણ રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદના ઝાપટાઓની સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે. આમ હાલ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોન્સૂન બ્રેક લાગી છે, જે આગામી કેટલાક દિવસો સુધી જોવા મળશે. જોકે વરસાદના બ્રેકથી સામાન્ય નાગરિકોને ગરમીનો સામનો કરવો પડી શકે છે, તો બીજી બાજુ વરાપ ખેડૂતોની મુશ્કેલી વધારશે. જોકે 22 તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે, જે ફરી તોફાન મચાવે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વાત કરવી છે મારા તમારા આપણા પબ્લિકના ઉત્થાન માટેના કામોની. જનતાના પૈસા છે, જનતા માટે વાપરવાના છે, પણ સાહેબ કામ થતા નથી અને જનતા રાહ જોતી રહી જાય છે. જે સાંસદો ચૂંટણી ટાણે મસ્ત મોટા સપના આપણને દેખાડતા હોય છે ને, એ સાંસદો એમની ગ્રાન્ટમાંથી ચૂંટાયા પછી 5% ખર્ચ પણ નથી કરતા. પણ આખરે કેમ આવું થાય છે? આ ખર્ચ કેમ નથી કરવામાં આવતો? શું આળસ છે કે પછી બીજું કોઈ કારણ છે? અને જો આ ખર્ચ નથી થતો તો એ ગ્રાન્ટનું શું થાય છે? ઘણા બધા સવાલો છે, બધાના જવાબ આજે આપવા છે. આ તૂટેલા રસ્તાઓ, જર્જરિત સ્કૂલો, તૂટેલી કેનાલો, આ બધું જ બૂમો પાડીને કહી રહ્યા છે
કે સાંસદોના ફંડથી અમને ઠીક કરી શકાતા હતા, પણ કામ થયા નથી. કારણ એ જ જે 80ના દાયકામાં પણ રૂંધાયેલા વિકાસ માટે જવાબદાર હતું અને આજે પણ છે. લાલ ફિતાશાહી, બાબુરાજ, અધિકારીઓની સુસ્તી અને સાંસદોની ઉદાસીનતા. લોકસભાની ચૂંટણી આવે એટલે તમને પેરિસ જેવા રસ્તાના સપના બતાવાય, તમારી જિંદગી બદલી નાખવાના વચનો અપાય, તમને વિકાસની સ્વપ્ન સૃષ્ટિમાં રાજતા કરી દેવાય અને એવું ગુલાબી ચિત્ર દેખાડાય કે ભૂતકાળના ખરાબ અનુભવો છતાં પણ તમે એમની વાતોમાં આવ્યા વગર રહો નહીં, કારણ કે તમે લોકશાહીમાં જીવતી જનતા છો અને તેઓ નેતા છે. પણ આ જ નેતાઓ ચૂંટાઈને સાંસદ બને તેના દોઢ વર્ષે પણ એમણે કરેલા કામ ઝીરોની સંખ્યામાં હોય ત્યારે તમને ખબર પડે કે તમારા સપના તો સપના જ રહી ગયા. તમે ફરિયાદ કરતા રહો કે કામ થતા નથી, પણ એ કામ ક્યાંથી થાય? કારણ કે સાંસદ પોતે જ કામ કરાવી નથી શક્યા. જી હા, આ હકીકત છે ગુજરાતના સાંસદોની. લોકોને લાગે કે સાંસદ તો ઈચ્છે તો બધું જ કરી શકે, એમની પાસે તો બહુ પાવર હોય. પણ હકીકત એ છે કે સ્ટેજ પરથી મોટા મોટા બણગા ફૂંકતા આ સાંસદો પોતાને દર વર્ષે મળતા 5 કરોડના ફંડમાંથી માત્ર 4.2% જ વાપરી શક્યા છે. 95.8% તો એમનેમ પડ્યા રહ્યા છે. તમામ 26 સાંસદો ભેગા મળીને માત્ર 10 કરોડ 71 લાખ જ વાપરી શક્યા છે. એટલે કે 254 કરોડ 80 લાખમાંથી માત્ર 4.20% જ વાપરી શકાયા. અને એમાંય 14 સાંસદો તો એવા છે કે જેમણે પોતે સૂચવેલા એક પણ કામ નથી કરી શક્યા. દર વર્ષે સંસદ સભ્ય તેમના મત વિસ્તારના 5 કરોડ સુધીના લોકોના સુખાકારીના કામોની ભલામણ કરી શકે છે. ત્યારબાદ જિલ્લા આયોજન મંડળ દ્વારા આ કામો જે તે એજન્સીને સોંપવામાં આવે છે. પણ તમામ 26 સાંસદોએ ભેગા મળીને કુલ 3823 કામ સૂચવ્યા, પણ એમાંથી થયા કેટલા? માત્ર 93. વિચારો હવે, આમાં તમને ક્યાં વિકાસના ફળ મળવાના? છેવાડાના નાગરિકો કેવી રીતે એમની દોજકભરી જિંદગીમાંથી બહાર નીકળી શકવાના? કેમ સાંસદો ન કરી શક્યા કામ? એવું નથી કે સાંસદો બિલકુલ કામ કરવા માંગતા જ નથી. કેટલાકે કામ તો સૂચવ્યા હતા, પરંતુ એ કામો મંજૂર જ ન કરાવી શક્યા અને પરિણામે કોઈક તો સાવ ઝીરો કામ કરી શક્યા છે. વાસ્તવમાં MPLAD એટલે કે MP લોકલ એરિયા ડેવલપમેન્ટના નિયમો પ્રમાણે સાંસદોએ ભલામણ કરેલા કામની મંજૂરી પ્રક્રિયા 45 દિવસમાં જ પૂરી કરવાની હોય છે. પણ તેમને પણ અધિકારીઓ ગાંઠતા નથી. હવે આમાં સામાન્ય લોકો પોતાના કામ કેવી રીતે કરાવી શકે જ્યારે સાંસદોને જ અધિકારીઓ ન ગાંઠતા હોય? બનાસકાંઠાથી કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ કહે છે કે જટિલ પ્રક્રિયા કે સિસ્ટમમાં રહેલી ખામીઓ કે પછી અધિકારીઓની ઉદાસીનતાને કારણે સાંસદો કામ નથી કરી શકતા. કે 50% જે માગણીઓ હતી પ્રમાણે અમે જિલ્લા આયોજન અધિકારીને લખીને મોકલી આપેલું છે. ક્યાંક જે MPD ગ્રાન્ટ છે એની પ્રોસેસ લાંબી છે, એને ઓનલાઈન ઝીરો ટેગિંગ કરવું પડે, ઓનલાઈન કરવું પડે, તમામ એના ડોક્યુમેન્ટ અને જે કામ થાય એના પછી સ્ટેપ બાય સ્ટેપ એનું પેમેન્ટ કરવામાં આવતું હોય છે. પણ એની અંદર કોઈ સંસદ સભ્યો જવાબદાર નથી. વહીવટી તંત્ર અને જે એની પ્રોસેસ કરવા માટેની જે સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક વધારે પડતી હોવાના કારણે સમયસર જે કામો થવા જોઈએ અને ગ્રાન્ટ વપરાવી જોઈએ એ વહીવટી તંત્રના જે બેદરકારી કહો, કામ કરવાની સિસ્ટમ ધીમી કહો, એમને કામ કરવામાં પોતાનો લગાવ ન હોય, સરકારી ગ્રાન્ટ સમયસર વપરાય એમાં રસ ન હોય અને અનેક એના કારણો છે. શું કારણો છે ખરેખર ADRને જે રિપોર્ટ કરવાવાળા છે એ વહીવટી તંત્રને પૂછવું જોઈએ. પણ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે વહેલામાં વહેલા જે MP ફંડ આવે છે એના કામો થાય, ગુણવત્તાવાળા થાય અને આવનાર સમયની અંદર જે પણ માગણીઓ છે એ જે અમને સરકારની સૂચના મળે, ગાઈડલાઈન મળે એ પ્રમાણે અમે કરીને મોકલી આપીશું. લોકો પણ કહી રહ્યા છે કે ઘણા કામો વર્ષોના વર્ષો સુધી ચાલ્યા રાખે છે તો એ કેટલાય કામો તો થતા જ નથી. પણ જે વિકાસ થાય છે પણ એમાં જે એની મર્યાદા હોય છે, મર્યાદામાં જે કામ પૂરા થવા જોઈએ એ થતા નથી. મર્યાદામાં આપણે પુલ જ અહીંયા જોઈ લઈએ તો લગભગ 4 વર્ષથી આ પુલ ચાલે છે અને અમારે અહીંયા લગભગ ઘણા બધાને 5-7 કિલોમીટર ફરીને આવવું પડે છે. સરકારી કોલેજો, મહાવિદ્યાલયો, નવી ટેકનોલોજીનું જે કહેવાય ને કે નવી ટેકનોલોજીને ઇન્ટ્રોડ્યુસ કરવું, એ બધામાં ઘણું કામકાજ થવાનું મને લાગે ત્યાં સુધી બાકી છે. બીજા રાજ્યોની સમકક્ષમાં જોઈએ તો સરકારી આપણા જે મકાનો છે, જેમાં શાળાઓ ચાલી રહી છે, જેમાં કોલેજો ચાલી રહી છે, એમાં બી ક્યાંક ને ક્યાંક આપણે સારું કરવાનું થાય છે. બેઝિકલી આ ગવર્મેન્ટ રેઝિમમાં કોઈ બી પ્રોજેક્ટ્સ આવે તો એની એક તો પબ્લિસિટી ઉપર વધારે ફોકસ હોય છે અને એના એક્ઝિક્યુશનમાં એટલું જ પુઅર હોય છે. એવા ઘણા ઉદાહરણો છે. થોડું ઘણું કામ કહી શકાય તો અર્બન એરિયામાં
રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ થયું છે. બાકી જે ટિયર 2 ટાઈપના જે ટાઉન્સ છે, જેમ કે વિજાપુર છે, માણસા છે, દહેગામ છે, એ એરિયા એટલા હજી બી અંડર ડેવલપ્ડ જ છે અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એટલા જ પ્રોબ્લેમ છે. અને બિકોઝ ઓફ ધેટ અર્બન એરિયાઝમાં ઓવરક્રાઉડિંગ થઈ રહ્યું છે, શહેરો ભરાઈ રહ્યા છે અને બહુ જ વધારે પોપ્યુલેશનના કારણે પ્રોબ્લેમ્સ બી એટલા વધતા રહ્યા છે. સૌથી વધુ ફંડનો ઉપયોગ ભરૂચના સાંસદ મનસુખ વસાવા કરી શક્યા છે, પણ તેમણે પણ 264 કામ સૂચવેલા તેમાં 12 જ કામ કરી શક્યા. તો ઘણા સાંસદોએ તો પોતાના ફંડનું એક ફદ્યુંય નથી વાપર્યું. ત્યારે સવાલ તો એ પણ થાય કે કેમ સાંસદો કામ કરાવવામાં પોતાનો પાવર નથી વાપરી શકતા? અને જો તેઓ કામ જ ન કરી શકે તો પછી ચૂંટાઈને જનતાના પ્રતિનિધિ બનવાનો કોઈ અર્થ છે ખરો? જનતાને વિકાસના સપના બતાવવાનો પણ શું અર્થ છે? 80ના દાયકામાં બ્યુરોક્રેસીનું વર્ચસ્વ, લાલ ફિતાશાહીને કારણે નેતાઓની ફાઇલો એમનેમ દબાયેલી રહેતી હતી અને આજે પણ એટલું જ લાગુ પડે છે. અધિકારીઓ ફાઇલ પર બેસી જાય અને જનતા રાહ જોતી રહી જાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.